કૃષ્ણ પક્ષમાં જેને આપણે શ્રાદ્ધ પક્ષ કહીએ, એ 15 દિવસમાં તમે તમારા પૂર્વજોનું સ્મરણ કરો, તમે એના જેવા થઈ જાવ. તમારા દાદાનું સ્મરણ કરો, તમારા પિતાનું, તમારા કાકાનું, જેનું પણ તમે એના જેવા થઈ જાવ. એટલે તો આપણી એટલી પેઢીઓ ગઈ, શક, હુણ, વલંદાઓ, તુર્કીઓ, અંગ્રેજો, મોગલો, આ બધા આક્રમણ કર્યું, પણ આપણામાં કોઈ ફેરફાર જ ન થયો. આપણા દાદા હતા એવા જ આપણે છીએ, આપણા દાદાના દાદા એના દાદા જેવા છે, એના દાદાના દાદા એના જેવા છે. પહેલેથી જે પરંપરા એમાં કોઈ ફેરફાર જ નથી થયો. લાખો વર્ષથી આ સંસ્કૃતિ ચાલી આવે, કોઈ ફેરફાર નહીં. પેલા પણ લોકો દિવાળી મનાવતા ને આજે દિવાળી મનાવે. પેલાના સમયમાં પણ લોકો હોળી મનાવતા ને આજે મનાવે છે. આ ઇન્ટરનેટનો યુગ આવ્યો, લોકોને ભ્રમિત કરે, આ કરે, તો એ આજે બધા ભાદરવામાં પિંડદાન કરે. હમણાં અમે હરિદ્વાર હતા, ભાદરવા મહિનામાં અમાસના દિવસે આટલો બધો ટ્રાફિક હતો હરિદ્વારમાં કે તમારી ગાડીને અડધો કિલોમીટર જવું હોય તો 2 કલાક થાય. આટલો બધો ટ્રાફિક. અમને વિચાર એવો શેનો છે, અમે ગંગાજીના કિનારે જોયું કે આખા ગંગાજીના દરેક કિનારે લોકો પિંડદાન કરતા હતા, લાખો લોકો હતા. ધન્ય છે ભારતીય સંસ્કૃતિને. આજે આધુનિક ઇન્ટરનેટના યુગમાં એટલો બધો દુષ્પ્રચાર છે કે આ કરવાથી શું થાય ને આ કરવાથી, એવી બધાની શ્રદ્ધા તોડવાના પ્રયત્ન કરે તો એ લોકો પિંડદાન કરે છે. એનો મતલબ થાય છે કે આ જીન્સ છે એ આપણા પૂર્વજોનું સ્મરણ કરે, તમે એવા થઈ જાઓ. તમે શિવાજીનું સ્મરણ કરો, તમારી અંદર શિવાજીના ગુણ આવી જાય. તમે મહારાણા પ્રતાપના સ્મરણ કરો એટલે તમે મહારાણા પ્રતાપના. એટલે અમે તો આ વખતે શ્રાદ્ધ પક્ષ હતો ત્યારે વ્યાસના જ વિચારો કર્યા. વ્યાસના ગુણો અમારામાં આવી ગયા. એટલે 15 દિવસમાં જેના તમે વિચારો કરો ને, એટલે 15 દિવસમાં બીજા કોઈ કાર્ય નહીં કરવાનું. એ 15 દિવસમાં ફક્ત ને ફક્ત તમારા પિતૃઓનું જ કર્મ કરવાનું. એ 15 દિવસમાં બીજા કોઈ કરવાની, કાં તો ભગવાન વિષ્ણુનું કંઈ કરી શકો, કાં તો પિતૃઓનું કરી શકો. એટલે આ સંસ્કૃતિ એવી છે. કરદમ સાધના કરી રહ્યા હતા અને ભગવાને કહ્યું કે તારી જગતના કલ્યાણ માટે તારી આવી વિચારધારા, જ્યાં હું તને આશીર્વાદ આપું કે હું તારે ઘરે પુત્ર થઈને આવ્યો, તારે જગતને કંઈક આપવું છે ને, તો તારે ત્યાં પુત્ર થઈને